વિપક્ષના નેતા બધા સોશિયલ મીડિયામાં વરાળ કાઢે છે, કોઈ હામાં નથી આવતા, કોઈ એમની પાસે નથી આવતા. એનું કારણ તમને ખબર? એમને શું બીક લાગે છે? એમને બીક ભાજપને નથી લાગતી, એટલી બીક તો જનતાની લાગે, ખેડૂતોની લાગે કે આ મૂર્ખે આપણું કીધું નહીં કરે ને આપણે ફિટ થઈ જઈશું ને આપણે રાજુભાઈ કરપડા ઘોડ ગમે તે એમના કારણે આપણે પક્ષ બદલવાનું થાય. અત્યારે ગોપાલ ઇટાલિયા અહીંયા આવે ને કઈક આ બધા બાજીને ઉભા રહે, પછી ગોપાલ ઇટાલિયા દેશદ્રોહમાં કઈક નાખી દે. ગોપાલ ઇટાલિયા કાકા બાપા કહીને ભાજપમાં જવું પડે. બોટાદમાં કરતા આંદોલન થયું તેથી રાજુભાઈ કરપડાએ કીધું હતું પાણા ઘા કરો, પ્રવીણ રામે કીધું હતું, મયુર હાકરિયાએ કીધું હતું પાણા ઘા કરજો. એ કોઈએ કીધું તમને પાણા ઘા કરવાનું? અને એ બધા લડ્યા, એમની માથે કેસ થયો, જેલમાં ગયા. પછી જનતાએ કોઈ એવું આંદોલનની આગાહી કરી કે ભાઈ આમને જો આ અમારા નેતા નિર્દોષ છે, અમારા હક માટે લડ્યો તો અંતિમ પૂરી દીધા, આને નહીં છોડો તો બીજું આંદોલન થાય છે, એવું કોઈ બોલ્યા? આ તો હોટાવ્યા એટલે ડાયરેક્ટ ઘર ભેગા.